ચૈત્ર સુદ નવમી અને બુધવાર તારીખ 17 તારીખથી આપણે 17/4/2024થી શરૂઆત થાય છે ઠાકોરજીના લગ્નોત્સવની. એટલે 17/4/2024થી 17/21/4 સુધી 5 દિવસનો ઉજવાશે. તો પ્રથમ દિવસે રામનવમીનો ઉત્સવ હોય, એટલે આપણે ચૈત્ર સુદ નવમ, દસમ અને 11 એટલે 3 દિવસ અહીંયાથી રાત્રે 9 કલાકે નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી વણાગી રથમાં ઠાકોરજીની નીકળે. ઠાકોરજી રથમાં પધારે અને અહીંયાથી કીર્તન કરતાં કરતાં બધા અને દાંડિયા રમતા રમતા પ્રભુને અહીંયાથી આનંદ કરતાં કરતાં પ્રભુ પધારે. એ જ પ્રમાણે પછી ચૈત્ર સુદ 12 એટલે ઠાકોરજીનો વિવાહોત્સવ. તે દિવસે બપોરે 4 કલાક અહીંયા 2 વાગે 2:30 વાગે સામાયું ત્યાંથી આવે ઠાકોરજીનો, અને 4 વાગે ઠાકોરજી અહીંયાથી નિજ મંદિરેથી મધુવનમાં લગ્નોત્સવ માટે ત્યાં પધારે અને ત્યાં લગ્નોત્સવ ઠાકોરજીનો ઉજવાય. ત્યાં રાત્રિ રોકાણ થાય અને 13ને દિવસે સવારે 10 કલાકે ત્યાંથી ઠાકોરજી પાછા પધારે અને નિજ મંદિર 13ને 10 વાગે નિજ મંદિર આપણે મધુવનથી અને અહીંયા નિજ મંદિરે પધારતા લગભગ 3 વાગ્યાનો ટાઈમ છે, પણ 4 જેવો સમય થાય અને યુગલ સ્વરૂપે અહીંયા ઠાકોરજી પધારે અને મહોત્સવનું સંપન્ન થાય. અત્યારે તૈયારી બહુ સરસ ચાલી રહી છે. અહીંયાથી મધુવન સુધીનો રોડ બનાવ્યો છે અહીંયાથી. એટલે રથમાં આ વખતે સૌ પ્રથમ વખત એ રસ્તા ઉપરથી પ્રસાર થશે અને ઠાકોરજીનો 5 દિવસ આપણી પુષ્ટિ પરંપરા પ્રમાણે રોજ ઠાકોરજીના ઉત્સવ, શિંગાર અને બધી તૈયારીઓ સરસ ચાલે છે.